તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો કીર્તિભાઈ? ક્યારે? 2006 રાજકોટ રહેવા ગયો અને 6 ના એન્ડમાં ત્યારે શંકર ભગવાનનું ભજન નગર મેં જોગી છેલ્લા 2005 કે 6 થી 2-3 વર્ષથી ખૂબ ગવાતું. અને મોરબીના જયશ્રીબેન પંડ્યા છે કલાકાર, એમની પાસેથી મેં ફોન કરીને લખાવ્યું. મેં કીધું આ ભજન બહુ અત્યારે ચાલે છે, મારે ગાવું છે, તો મેં એના શબ્દો નથી. પછી એમણે મને લખાવેલા, તો મેં લીધું. મેં હાર્મોનિયમને લઈને બેઠો. પછી મેં કીધું આમાં તો આ પ્રકારનું તો સરળ આખું ગામ ગાય છે. ત્યાં મને મારો અભ્યાસ કામ લાગ્યો કે એ શિવરંજની રાગ ઉપર આધારિત હતું. અને એમાં જોગીડા 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 જોગી જોગી રે દેખો નગરે મેં જોગી આયા, એટલું વસ્તુ ચેન્જ કર્યું. એ વસ્તુથી પીક થયું આખું ભજન. અને ત્યાર પછી બધા જ કલાકારો ગાતા, પણ કીર્તિદાન ગઢવી કોણ, તો કે નગરમાં જોગી આયા. એ ભજનથી મારી એક કલાકાર તરીકેનું વ્યક્તિત્વ સમાજમાં પ્રસ્થાપિત થયું. મારા જીવનમાં મને પહેલા આશીર્વાદ મળે શંકર ભગવાનના. નગરમાં જોગી આયાથી ગામમાં અને લોક કલા ક્ષેત્રમાં હું પ્રસ્થાપિત થયો. કીર્તિદાન ગઢવી એટલે નગરમાં જોગી આયા.